શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આપણે ત્યાં સેવા પ્રકારમાં અષ્ટસખાની વાણી ગાન થાય છે અને શ્રી ગુસાઈજી એવા ભક્ત કે જેમને આ લીલાના સાક્ષાત દર્શન થાય છે, આ રસનો અનુભવ થાય છે, તેમની વાણીને પણ આપણે ત્યાં સેવામાં સંમેલિત કરી છે. તેવા જ એક રસિક ભગવદીય છે શ્રી ભટ્ટજી. અનેક પદ જન્માષ્ટમીની બધા યાદીમાં પણ શ્રી ભટ્ટ કે પ્રભુ નયન ભર દેખો, કમલ નયન ઘનશ્યામ સાંવરો. તો આપણા અનેક કીર્તન આપણા કીર્તન સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. અને એક પ્રસંગ છે કે શ્રી ભટ્ટજી માનસીમાં મગ્ન થઈને નેત્ર બંધ કરીને કુંજ નિકુંજમાં બેઠા છે. બ્રજમાં તો નિત્ય લીલા હોય છે અને શ્રી ઠાકોરજી સખાઓ સાથે ત્યાં પધાર્યા અને સખાઓએ પૂછ્યું કે કનૈયા આ કોણ છે? આંખ બંધ કરીને આ બાબા બેઠા છે. કનૈયા કહે મને નથી ખબર કોણ છે. અને સખાએ શ્રી ભટ્ટજીને પૂછ્યું કે આપ કોણ છો? નેત્ર કેમ બંધ કરીને બેઠા છો? શ્રી ભટ્ટજીએ નેત્ર બંધ જ રાખ્યા અને સંવાદ કરી રહ્યા છે કે તમે કોણ છો? કોણ અહીંયા આવ્યા છો? એણે કહ્યું અમે સુબલ, શ્રીદામા, મધુમંગલ છીએ. શ્રી ભટ્ટજીએ પૂછ્યું કે સાથે બીજું કોણ છે? કહે કનૈયા, દાઉ હૈયા પણ આવ્યા છે. નેત્ર ખોલી અમારા દર્શન કરો. શ્રી ભટ્ટજી કહે છે હું નેત્ર નહીં ખોલું, બરસાને વારી ન આવી. અને સખાઓ કહે છે કે તેઓ તો રાત્રે આવશે રાસાદિક લીલામાં. શ્રી ભટ્ટજી કહે છે હું ત્યારે જ નેત્ર ખોલીશ. હું અત્યારે માધુર્ય રસનો આસ્વાદન કરી રહ્યો છું, સખ્ય ભાવ નથી માણવો. અને આ રીતે રાધાજી અને કૃષ્ણની રાહ જોઈ રહ્યા છે કે હમણાં પધારશે, કછુક લીલાનું શ્રવણ થશે અને પછી હું મારા નેત્ર ખોલી તેમના દર્શન કરીશ. તો રાત તો પૂરી થઈ, સવાર પડી અને બપોરનો સમય થયો. ગ્રીષ્મની બપોર છે અને યુગલ સ્વરૂપ ગલબાહી દઈને પધાર્યા. અને શ્રી ભટ્ટને રાધેજુએ કહ્યું કે શ્રી ભટ્ટ નેત્ર ખોલો, અમારા દર્શન કરો અને કશું કીર્તન ગાઓ. આપે નેત્ર ખોલ્યા, તેમના દર્શન કર્યા અને કહે છે કે હે રાધેજુ, હે પ્રાણ પ્યારા પ્રભુ, આપ કશું લીલા કરો તો હું તેનું ગાન કરું. રાધાજી કહે છે આજે અમારો મનોરથ છે, તમે ગાન કરો તેવી લીલા અમે કરીએ. જ્યેષ્ઠની દુપારી છે, અત્યંત તાપ છે અને શ્રી ભટ્ટજીએ મલ્હાર રાગમાં કીર્તન ગાન શરૂ કર્યું. ભીંજત કબ દેખો ઇન નૈના. ત્યારે એટલી બધી ગરમી છે, યુગલ સ્વરૂપને તો ત્યારે જ સુખ થશે કે જો અત્યારે વરસાદ આવે. શ્યામાજુ કી સુરંગ ચુનરી મોહન કો ઉપરૈના. આ યુગલ સ્વરૂપને જ્યારે હું ભીંજાતા જોઈશ અને પ્યારી જુએ તો સુરંગ ચુનરી ધરી છે અને મોહનના ઉપરૈનાને હું ભીંજાતા જોઈશ ત્યારે તેમને સુખ થતું જોઈને મને આનંદ થશે. શ્યામા શ્યામકુ કુંજતર ઠાડે જતન કો બને ના. અત્યંત ગરમી છે અને એક કુંજ નિકુંજની છાયામાં યુગલ સ્વરૂપ ઠાડા છે, તો કંઈ જતન કરી શકાય એવું નથી. અને ત્યાં જ શું થયું? આકાશમાં વાદળ ઘેરાવા લાગ્યા, બગલા પંક્તિ ઉડવા લાગી, ઇન્દ્રધનુષ્ય થયું અને ઝરમર વરસાદ શરૂ થયો. શ્રી ભટ્ટ કે પ્રભુ નૈન ભર દેખો, ઘીર આઈ જલ સેના. આપ અત્યંત પ્રસન્ન થઈ ગયા કે મારા યુગલ સરકારને સુખ થયું અને જલ તેની સેનાને લઈને આવ્યો. અને જે ગરમી હતી તે અત્યારે દૂર થઈ, યુગલ સ્વરૂપને પણ અત્યારે અત્યંત ઠંડક વ્યાપ્ત થઈ. અને જેવું કીર્તન ગાન કરતા ગયા તે પ્રમાણે
થતું ગયું. તો શ્રી ભટ્ટ કે પ્રભુ નયન ભર દેખો ગિરાઈ જલસેના. યુગલ સ્વરૂપને અત્યંત સુખ થયું અને તે જોઈને શ્રી ભટ્ટને પણ પ્રસન્નતા થઈ. તો આવા સેવકો છે કે સતત માનસીમાં મગ્ન રહે છે અને જેવું તેઓ ગાન કરે તેવી લીલા યુગલ સ્વરૂપ કરે છે. શ્રી વલ્લભાધીશ કી જય. યુગલ સરકાર કી જય.